અચ્છા, હવે અમદાવાદની અંદર, મતલબ કે ગુજરાતની અંદર તમારું રહેવાનું બોમ્બે છે, યા અને બોમ્બેમાં જ તમે બોર્ન એન્ડ બ્રોટઅપ બોમ્બેમાં થયું. તમારા પહેલા ડાયરેક્ટર, હું કદાચ ભૂલ ન કરતો તો તારક મહેતા છે. જી. એમની અત્યારે એક સિરિયલ એમના નામથી પ્રચલિત છે હવે તો, પણ જે શરૂઆત થઈ, જે લખાણ છે એમનું છે, એ કેરેક્ટરનું જે બિલ્ડઅપ છે એમનું છે. એમની સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કારણ કે તારક મહેતાની સિરિયલ બધા જોવે છે, બટ એ એકચ્યુઅલી જે કેરેક્ટર છે એના વિશે બહુ ઓછા લોકો કદાચ જાણે છે. મહેતા સાહેબ એક કમાલના અદ્ભુત વ્યક્તિ છે. એમનું સેન્સ ઓફ હ્યુમર તો તમે તમે હાથ લગાડી નહીં શકો એટલું ટેરિફિક સેન્સ ઓફ હ્યુમર છે. અને એક નાટક કરતા હતા પ્રવીણભાઈ, જેમાં તારકભાઈની કલમ હતી. હી વોઝ રાઇટિંગ ધ પ્લે, જેનું નામ હતું મોસમ છલકે. મને ખબર નથી તમે જોયું હશે કે નહીં એ નાટક, પણ મોસમ છલકે એક બહુ સુંદર વાત હતી, જેમાં પ્રવીણભાઈ બહુ સુંદર રીતે એને ડિરેક્ટ કર્યું હતું. અને ચર્ચામાં હતું એ નાટક, કારણ કે એક્સ્ટ્રા મેરિટલ અફેર પર હતું, કે એક કપલ જે છે એ મળે છે અને ડિસાઇડ કરે છે કે દર વર્ષે આ જ જગ્યાએ આપણે એક દિવસ માટે મળશું. અને એમાં એવું થાય છે કે ઓલા ભાઈની વાઈફ એક્સપાયર થઈ જાય, એ છેલ્લે છે. ભાઈની વાઈફ એક્સપાયર થઈ જાય છે ને સાહેબની એની પ્રેયસી જે છે એના હસબન્ડ એક્સપાયર થઈ જાય છે. અને પછી બંને જણા મળે છે અને કહે છે કે ચાલ ને યાર આપણે હવે લગ્ન કરી લઈએ. તો કહે છે નહીં યાર, આપણે આમ મળ્યા તો 25 વર્ષ, પણ દિવસ કેટલા? 25 દિવસ. એમાં આપણે શું એટલે. અને મહેતા સાહેબની એક બહુ સુંદર લાઈન હતી કે અડાબીડ વગડામાં કેટલાક એવા ફૂલો ઉગતા હોય છે જેના કોઈ નામ નથી હોતા, જેની કોઈ સુગંધ નથી હોતી, એવા આપણા સંબંધો છે. એને યાર આ લગ્નનું મતું નહીં માન. ધીસ વોઝ તારક મહેતા, ધી એસેન્સ ઓફ તારક મહેતા.